જય ભોળાનાથ. આજ તો અમે ગયા હતા દરિયામાં ફરવા. આ તો સામેથી જઈને વીરુભાઈ ચશ્મા પહેરીને પાણીના સબસબિયા ઉડાડતા ઉડાડતા જાણે તો ગબ્બરને ન મારવાનો હોય. બગાડતા તમે બાકાજી કરતા મળ્યા હાલવા ઈ તો. તો મને એમ છું લાય થોડોક દરિયા ઉપર પાણીમાં હું હાલી જાઉં. ઓલા બે હાલીને આવ્યો તો હું જો તો હું હાલ્યો દરિયામાં. પછી તો દરિયામાં તો હાલી હાલીને થાકી ગયા હાવ અને થાંભલા જેવા જાવ અને પછી આવ્યા ઘરે. અને ઘરે પહોંચ્યા તો લાગી ગઈ બધાને ભૂખ. દાળ બનાવવાનું, ભજીયા બનાવવાનું, પાવભાજી બનાવવાનું, પરોઠા તમારા ટોપ બનાવશે કોણ? ત્યાં તો વીરુ મને કેવા મળ્યો કે ગરમા ગરમ રસ આ જુઓ તમે. Oh my god. એટલે હાલે તો વીરુ એ તો ટોપ ફ્રાઈ દીધો મોટો ચૂલે અને ભડકા મોટા કર્યો તાપ ચલું. લાલ ને થોડી ડુંગળી કરી 5 મણ ભેગી. પછી ટમેટા 2 મણ મારા બેટા લાયા કે લાલ 16 સફરજન જેતા. અને હું તો મીડો પડીકા ખોલવા તો એક પડીકું ખોલ્યું 2 મણ ધાણા જીરું હળદર. Wow. બીજું પડીકું ખોલ્યું તો લવિંગ બચા 2 મણ નીકળ્યા. હા લે આ તો કાશ્મીરથી મંગાવેલો લાલ 16 મળશે ભાઈ. આ મારું બેટું હું છે કે સમજતું નથી. હા લે આ તો ઘઉંનું તેલ લાયા. પીળી રેડ જેવી હળદર, તીખું ભડકા જેવું મરસું, ઘઉંનું તેલ અને આ લાલ સટકદાર ટમેટા ડુંગળી અને પછી મીડિયા કાપવાને મહેમાન કે લાવો મારી પાસે હું આગળ જુઓ તમે બગડાટી બોલે. ઘરે તમે ડુંગળી કાપો છો? Yes. મહેમાન કે લાવવાનું હું કાપવા માંડું બરાબર. પેટમાં ઉંદરડા થોડે છે કામ એમાં. ડુંગળીનો તો મોટો ડુંગરો બનાવે. Oh my god. ધીરુ કાકા કહે છે કે મારા બેટા ખાવા દે તો હારું નકર કામ કરાઈ કરીને ભૂકા કઢાઈ નાખવાના છે. એટલે ભાઈ કોઈક લાઈટ કરો ને આ ભાઈ અંધારામાં કઈ દેખાતા નથી. હા ભાઈ તો ફોન જોઈ જોઈને આખું મળી દુખવા પણ ફોન નથી મૂકતો. તું જાને ભાઈ કયા ગયા તપેલા પાસે કઈક જોને. હાલે આમાં તો પાણી ગરમ થઈ ગયું. લાવો લાવો આપદે. હા ભાઈ તો તાર વગરની સાકુએ ટમેટાના સોયત્રા કાઢી નાખ્યા. એ ધીમે 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 ધીમે. અને મહેમાન તો મીડા ડુંગળી કાપવા જેમ કે આમ લટાર પટાર લટાર પટાર લટાર પટાર એમ કરતા કરતા તો મહેમાને આખો 5 મણ ડુંગળીનો ભૂકા કાઢી નાખ્યા. પણ જુઓ તમે આખો તગારું પીર્યું. પેલા 5 મણ ટમેટા કપાવ્યા, ડુંગળી કપાવી, હવે પાછો એનો રગડો બનાવ્યો. જોયામાં તો લાગે છે તરબૂચનો ભૂકો કરીને કાઢી નાખ્યો એવું. પણ છે હાસો હાસો ટમેટાનો સોસ. એ તો 5 મણ ટમેટાનો સોસ જો તમે ડોલ ભરીને કાઢ્યો. લે આ તો મીડા ખડ કાપાય. માણાને ખવડાવવાનું છે ઢોરને ખવડાવવાનું છે. નથી આ ઢોર હાટું બનાવ. જોવો તો ખરા આસો ડૂસો બધો ભેગો કર્યો આમાં જોઈ લો. ઓય બાબા. અને પછી ઓલો રગડો ઉપાડ્યો આમ કરીને આમ. હા લે ઈ જો ઉપાડ્યો તપેલા કરેલા તપેલામાં એ ઓય પણ લાયલા. હા લે જો પાણીમાં નાખ્યો ઈ રગડો. લે હવે આસો ડૂસો લાવ્યા છે પણ બિલ ક્યાં પકડ્યું છે આવડા. હા ભાઈ તો બીડી પીપીને જ કાળા થઈ જાય. ये क्या है? कौन है ये लोग? कहाँ से आते हैं ये? આ કોઈ કામ કરે એમ નથી પણ એ તો ભૂચ્યા છે ને એટલે જો હો ની રીતે મીડા કામ. હું તો નકરો ઘઉંનું તેલ જ જોઉં છું કે આ વિચાર ઘઉંનું તેલ તમે કોઈ દી જોયેલું છે? હા તો આ બધું વીરુભાઈ 5 કિલો ખાંડ નાખી દીધી ગરમ પાણી. લાકડાનો ઢગલો કર્યો અને હોળે પડતાવીને એમ જાણે ભડકા ભડકી કર્યો અને પાણી મારવા મળ્યું ઉફાળા. ત્યાં તો આમથી આવી વાયડી પડજા. અહીંયા આજે અમારા ખાવાના ઠેકાણા લઈને મોટા મોટા ટબ લઈને આવો છો. મહેમાન ગતિએ બોલાવ્યા છે, કામ કરવા બોલાવ્યા છે. આમાં કઈ હળ હુસતી નથી. એક મહેમાન નામ બેહડ્યા આપણને અહીંયા બેહડ્યા આ દાયરા કામ કરવા બોલાવ્યા લાગે છે. મહેમાન ગતિ તો કેવાની રહી. હવે આવે છે મોટી વાયડી પડતા. જો તમે આવી છે કામ કરાવવા આવે. આ તો વાયડી પર ક્યારે કામ કરવામાં તો બળ પડે છે. સારું સટકવું પડશે. આ બાજુ તો બધું આસો ડૂસો કાપેલો હતો જલવું તપેલામાં. कौन है ये लोग? नहीं 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 सारुण के यहाँ कुछ तो गड़बड़ है जरूर कोई ना कोई ભૂખ તો હારી મને બહુ લાગી છે દરિયામાં આટા મારી મારીને. તો આ તો ઓલા મહેમાન કે હારી ભૂખ તો મને લાગી છે. તમે તો હમણાં ઘરે જઈને જમી આવશો. હું ક્યાં છે? એક બાજુ તો આ વીરુભાઈ એટલું તપેલામાં નાખ જ કરે છે ઓરા ઓરા જ કરે છે. આ કાર બનાવી રહ્યા. આસો ડૂસો ભેગો કરીને તો કેરીના રસ જેવું કર્યું. પેલું રેડ જેવું હજી મુઠા ભરી ભરીને નાખે છે. જો તો ખરા હું નાખ્યું કના બી નાખ્યા આમાં તો. અને પછી મીડા ડોયો ફેરવા જાણે તો સાહ નહીં લપાસપી ન બોલાવતા હોય. ક્યાં તો આમથી પાછા બહુ બચાય કે આ હળવું હળવું ડોયા ફેરવી આ નો વગળે. લાવો તમે આગળ અને ભાઈ લેવા મળ્યા પછી તો રમ રમાટી બોલાવે. મેં કીધું એલા એ ધ્યાન રાખજો એકાદો ઈટડું હરી દઈને ખાધા વગરના ભૂખ્યા ભરી દઉં. मुझे मालूम है. ને ઈ પાછા ભાઈ પછી ગોઠની ભરી થઈને મંડાણા એટલે એ કે ગોઠલા નહીં તો રસ કરી નાખ્યો. ને હબ હબાવીને તપેલું ભર્યું પછી તો આખા રસ નો પણ જો ખદડા જેવો પણ ગરમા ગરમ રસ. એમ થાય છે કે ડોયા નાથી 2-3 મોઢા મારી લઈ. બધાને એક એક ડોયો આખો નાખે પણ થોડાક કોઈ હાથ આડો કરે. બધા કે નાખો નાખો. ભૂખ જ એટલી લાગી હતી ને સુગંધ જ એવી આવતી હતી.
હા હા ભાઈ તારી કરી આવે છે જો બધાને આપી દેવાનું છે કોઈને રસ વગરનું કોઈને ખાવાનું જ નથી કેમ મહેમાન પણ ખબર આવ્યું કે નહીં તમને તે તમને આમ તો ભૂખ્યા હુરાવશે પણ કેરીના રસની હારે આ તો ઝાડવેથી તોડેલા કાજુ લઈ આય તમે આતું નહીં માનો પણ બધા દોઠે મોઢે મીડા લેવા તમે તમારે લ્યો આપણે 2-5 મણ છે હજી લ્યો કોઠો ભરીને કાજુ લેવા થાય ને તમે બગડાટી બોલો મુઠા ભરો મુઠા એક એક નહીં મુઠા ભરો લીલા કાજુ હો પણ હા ભાઈ તો ખાવાયા કે ખાતર વાળો આયા હબડકા મીડા મારવા જોવો તમે Oh, no, 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 no. મહેમાન તો આમ રિહાઈને ભજે મેં તો ખાલી 13 મણ કેર રસ અને 2 મણ કાજુ બદામ જ ખાધા કોઈ વધારે દેવાય ન આવ્યું કા તો એક ભાઈ અહીંયા બેઠા કે કામ કરે એટલું તો ખવાય નથી જોઈએ એલા બે છે આપણે લાઈટ પકડો તો દેખાય ને એક ભાઈ 13 મણ રસ ને 2 મણ કાજુ બદામ ખાઈને મહેમાન તો ઉભા રહી ગયા પાંખો ખંજવાળવા મારા બેટા 2 મણ ઓછો આપ્યો નકર મજા આવી જાત અને પછી ખાટલે લાંબા થઈને બેઠા અને મુખવાસ લઈને આવ્યા એક ભાઈ 10 મણ અને ઈ મફતનો 2 મણ મુખવાસ ખાઈ ગયા અમે અને પછી બેઠા હાલો તો હવે જય ભોળાનાથ મિત્રો હવે વિડીયો અહીંયા આપણે પૂરો કરીએ છીએ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને સારું લાગે તો કોમેન્ટ કરતા જજો બધા ભૂલતા નહીં Oh, no, 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 no.